રાવણ લઈને જાય છે. જટાયુ બહુ પ્રયત્ન કરે છે, પાંખ કપાય છે, રામ રામ કરતા નીચે પડે છે. જટાયુ પાસે પણ ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, જેમ ભીષ્મભાઈ હતું એમ. એને પોતાના પ્રાણને રોકી રાખ્યા હતા, જ્યાં સુધી રામને સંદેશો ન આપી દઉં ત્યાં સુધી. રામને સંદેશો આપે છે, કાંઈ તે રાવણ એને અપહરણ કરીને લઈ ગયો છે. મેં બહુ પ્રયત્ન કર્યા પણ મારું ચાલ્યું નહીં. અને પોતાના પિતા સમાન ગણી અને અંત્યેષ્ટિ કર્મ કરે છે. અને પછી ભગવાન ધીરે ધીરે આગળ વધે છે. સબરીને ત્યાં જાય છે, કબંધને નિર્વાણ આપે છે. આમ સૌથી સબરી જે છે નવધા ભક્તિ સમજાવે છે. સબરીને ભક્તિનું જ્ઞાન મતંગ મુનિનો એના આશ્રમનું દર્શન કરાવે છે, તે જ ચાલે છે, દર્શન કરાવે છે. સબરીબાઈના બોર ખાધા, વાલે કીધા 1000 હાથ, સેન ભગત તો સંતોમાં રમે, તેથી નાય બની ગયો નાથ. વાણંદ છે ને વાણંદ, અમારા એક મિત્ર આવ્યા છે ભરતભાઈ. ક્યાં છે ભરતભાઈ? વાણંદ છે ને વાણંદ, ભગવાન સેન ભગત રાજસ્થાનમાં રાજા દાઢી કરવા માટે બોલાવ્યા, વાળ કપા માટે બોલાવ્યા. ને પેલા વાણંદ સેન ભગત તો સંતોમાં રમે. ભગવાન આ સંતોમાં રમે, આ નહીં પહોંચી શકે તો આને દંડ મળશે. કલાવતી કન્યા માટે જ્યારે યોગ્ય ઉત્તમ વર્ષ શોધી લાવવાની વાત આવે ત્યારે મુનિમને કાંચન નામના નગરમાં મોકલે છે. એ મુનિમ વાણંદ હતો. વાણંદ, વાણંદને વરદાન મળેલ છે. કેવું વરદાન ખબર છે? ગમે એવો ચમરબંધીનો દીકરો હોય, ગમે એવો હોય, વાણંદ કે માથું આમ રાખો સુકાવી દે કે નહીં? હે, ક્યાંય ન સુકાવ, વાણંદ આમ સુકાવી દે. આમ રાખ ભાઈ, કટ લેવી. વાણંદને વરદાન છે, ગમે એવો હોય ને ઝુકાવી દે માથું, વરદાન છે એને. એટલે આમ સબરીબાઈના બોર, ઘણી કહાનીઓ પૂરું થાય એમ નથી બાપ, પણ સબરીબાઈના બોર. અને પછી સબરીબાઈ કહે છે તમે આગળ જાઓ, હનુમાનજી મળશે, સુગ્રીવની મિત્રતા કરો. અને ભગવાન આગળ જાય છે, હનુમાનજીને મળી સુગ્રીવની મિત્રતા કરે છે, એના ભાઈ વાલીનો સંહાર કરે છે. અને સેનાઓને મોકલવામાં આવે છે. દક્ષિણ તરફની જે ટુકડીમાં હનુમાનજી અંગત જાય છે, સીતાજીને શોધ કરીને આવે છે. અને કહે છે ભગવાન સીતાજી દુઃખી છે, તમે ઝડપથી હવે બહુ ઉતાવળ કરો, મોડું ન કરો. સીતા પ્રાણ ત્યાગ કરી દે છે. ભગવાન આગળ વધે છે અને દરિયાને આ પાર આવે છે. 3 દી સુધી દરિયાની સામે રસ્તો માગે છે. દરિયો સમુદ્ર રસ્તો આપતો નથી. પૃથ્વી, જળ, તેજ, આકાશ ને વાયુ આ જળ તત્વ છે, રસ્તો આપતો નથી. ભગવાન બાણ ચડાવે છે, દરિયો સુકાવા લાગ્યો. સમુદ્રદેવ બહાર આવ્યા, ભગવાન ક્ષમા કરો, પણ તમને જ ખબર, તમે અમને જ બનાવ્યા, અમે જળ છે, અમે જળ છે. કાળિયો નાગ છે ને જે રોકતો હતો, જમનાનું પાણી ઝેરીનું બનાવી દીધું. તો ભગવાન એની મતે નાચે ને કે એ કાળિયા, એ નાગ, આ ઝેરું કામ ઓકે? આ જમનાનું પાણી તે ઝેરવાળું કરી દીધું. પ્રભુ તમે ભૂલી ગયા, અમારી દાઢમાં ઝેર નાખ્યું કે ને? તમે ઝેર નાખો, પાછો તમે જ કહો કે ઝેરવાળું કેમ કર્યું? આ પ્રભુ કહી તો ભૂલાઈ ગયું. સમુદ્ર કીધું પ્રભુ તમને જડ બનાવ્યા ને, હવે તમે અમને કેવો રસ્તો આપતો નથી, અમે જડતા મૂકીએ. સમુદ્ર કે હવે તમે તમારે ત્યાં નલ અને નીલ છે, એને કયો, એને વરદાન છે ભગવાન વિશ્વકર્મા દાદાનું, અને પથ્થર નાખી તરશે અને હું સહારો આપીશ, સેતુ બનાવો. સેતુ બની જાય છે. ભગવાને થયું કે સેતુ બન્યો છે તો અહીંયા કંઈક મહાદેવની સ્થાપના કરું. જો અહીંયા પાર્થિવ શિવલિંગની વાત આવે છે. ભગવાન પાર્થિવેશ્વર શિવલિંગ બનાવે છે, બાલુનું. બાલુ એટલે રેતીનું. એની પણ કહાની છે, પણ સભા છે તો કાલે કહીશ. આ શિવલિંગ બનાવે છે અને ભગવાન પૂજન થઈ જાય. હનુમાનજી કે પ્રભુનું નામ તો કંઈક આપો, આ ક્યાં મહાદેવ? ત્યારે એની વ્યાખ્યા કરે છે કે આ રામેશ્વર મહાદેવ. ત્યારે ઉપર બેઠા બેઠા આપણે જ્યારે શંકર ભગવાન જળ ચડાવતા હોઈએ ને બેનો, ત્યારે એને માથા ઉપર પડતું હોય. ભગવાન રામ શિવલિંગ બનાવી પૂજા કરી અને શિવલિંગ આમ આમ જ્યારે કરે છે ત્યારે અહીં માથે હાથ ફરે છે. પાર્વતી દેવી આજે ધન્ય થઈ ગયું, મારા ઈષ્ટે મને મારા બાપે મારી માથે હાથ ફેરવો, કોઈ દી ફેરવો નહોતો, હાથ ફેરવો. અને રામેશ્વરની સ્થાપના કરે છે. એકવાર જય જયકાર બોલો રામેશ્વર મહાદેવ કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. ભગવાન સેતુ ઉપર આગળ ચાલે છે અને લંકાના મેદાનમાં આવી જાય છે. રાવણને એક સમજાવવા માટે અંગતને મોકલવામાં આવે છે. અંગત કહે છે હે રાવણ હજી સમજી જા,
કે તારો વિનાશ નક્કી છે. અંગતે પગ મૂકી દીધો કે જો કોઈના તારા આ આખા રાજ્યમાં કોઈ તાકાત હોય મારો પગ હલાવી નાખ્યા અહીંયાથી, ખાલી હલાવી દે ને તલભાર તો ભગવાન વૈયા જાય સીતાને મૂકીને. બસ કોઈ હલાવી તો નતું એક. પછી આ પાછા આવ્યા ને તો વાનર કે તે આ તે નિર્ણય લઈ લીધો કોક હલાવી દીધો તો તે સીતાજીને દાવ ઉપર લગાડી દીધા. હું શું બોલ્યા ખબર છે? મને ભરોસો હતો, ભરોસો દ્રઢ ઇન ચરણની કેરો, ભરોસો હોવો જોઈએ. અંગતે મેં મૂકી દીધો, મૂક્યા પછી હું પછતાણો. મૂકી તો દીધો હે રામ બોલીને, પણ મને મનમાં હતું કે ઉપાડી જો પગ લે તો રામને હું મોઢું દેખાડી. પણ રામે લાજ રાખી હો. ભરોસો રાખી દો ને, તમારું કંઈ કામ ન થતું હોય ને તો થોડોમાં ભરોસો રાખી દો એટલે તમારી લાજ રહી જાય. કોઈ હલાવીને શીખો કીધું કે હજી સમજી જા. ભગવાન રાવણ સમજતો નથી. અંગત પાછો આવે છે. અહીંયા વિભીક્ષણ હનુમાનજી જ્યારે પહેલી વાર આવ્યા ને ત્યારે વિભીક્ષણ એમ કીધું કે રામ મને યાદ કરે છે, તારા જેવા નહીં રામ યાદ કરે. તો કે હું તો રામ રામ તો ભજું છું. મારા મકરમાં તો રામ લખ્યું, એના મકરમાં તો રામ લખ્યું હતું. રાવણે પૂછ્યું કે આ મારા શત્રુનું નામ તે કેમ લખ્યું? ભાઈ મારા શત્રુનું નામ નથી, તમે સમજો શું છે. રા એટલે રાવણ, મ એટલે મંદોદરી ભાભી, ભાઈ ભાભીનું નામ લખ્યું છે. હા તો બરોબર છે એમ કે રાવણ સમજાવી દીધા. આગળ તુલસીનો કુંડો એના ઘરમાં. આપણે તુલસીના કુંડા રાખો. કોરોનામાં જો તુલસી કેટલા કામ આવ્યા હતા. આ ઋષિમુનિ એમ નથી કહેતા તુલસીના કુંડા આખા દિવસમાં 2-3 પાન ખવાઈ જાય ને અંદર કેટલી ઉર્જા કામ કરે છે. આખું સાયન્સ છે. અને પછી અંગદજી પાછા આવે છે. યુદ્ધ અનિવાર્ય બને છે. એક રાવણના યોદ્ધાઓ પરાસ્ત થવા લઈ ગયા. અને પછી ઇન્દ્રજીત 2 વખત રામ લક્ષ્મણને એકવાર નાગપાસથી, લક્ષ્મણજીને એકવાર બરસીથી મૂર્છિત કરી દે છે. 2 વાર જીતીને જાય છે. ત્રીજી વખત ઓળખી જાય છે કે આ ભગવાન છે. રાવણને બહુ સમજાવે છે. પછી ઇન્દ્રજીત પણ હજી વયા જાઓ તો હવે ભલે ભગવાન હોય હવે આ કર્યું એ મુકાય નહીં. આપણે આમ બધા એક પછી એક સહાર થતો જાય છે. અને છેલ્લે રાવણ આવે છે. રાવણ શિવની પૂજા કરીને નીકળે છે. ત્યારે રાવણ એક શબ્દ બોલ્યો છે કે મહાદેવ મને ખબર છે કે હું ખોટો છું. બોલી જાય છે. પણ મને મારો સ્વભાવ છે ને એવો કે મારો સ્વભાવ મને એને ચલો જવા નથી દેતો. અમુક સ્વભાવ એવો હોય ને કે કથા થતી હોય ને ગામમાં આ હું જાઉં તો આ સ્વભાવજન્ય છે દુઃખ. દુર્યોધનને ખબર હતી કે આ કૃષ્ણ છે આપણે હારવાના જ છે, પાક્કું છે આપણે હારવાના છે. પણ મારો સ્વભાવ મને અહીંથી ઊભો થઈને જવા નથી દેતો. આ સ્વભાવને જો માણસ સ્વભાવ ઉપર જીત મેળવી લે એટલે બધું બરોબર થાય. પણ સ્વભાવ કોઈ વક્તા એવા બેઠા હોય તો ઈ ભાઈ હવે ઈ તો ના આવે એની ભાઈ હું સાંભળવું. કોઈ આમ કોઈ તેમ ઊંધા અટકે આવે નહીં. બાકી 2 સ્વીકાર્યું. દુર્યોધન એટલે કોણ? દુર્યોધન એક એવો વ્યક્તિ છે આ જગતનો એક લોતો વ્યક્તિ કે જ્યારે દુર્યોધનનો જન્મ થયો ત્યારે 24 કલાકમાં આ ધરતીમાં કોઈનો જન્મ નતો થયો. આ દુર્યોધન એટલે એની દીકરી ભગવાન કૃષ્ણના દીકરાના વેળે હતી એના ઘરમાં પુત્રવધુ બનીને લક્ષ્મણા. આ બધા રહસ્યો છે. અને સમજવા પડે. આ કથા પછી સવારની ખાંડમાં બીજી વાર બેહાડવી પડીએ. બીજી વાર બેહાડો તો આ 5 દીમાં હવે હું નહીં પૂરું કરી શકું. મને એમ હતું કે 5 દી બોલી નહીં શકું તો મારી પહેલી કથા છે એટલે થોડોક કોઈ પણ વક્તા હોય એને ડર હોય, ધ્રુજ ચડી જાય. મને ગોર બાપાએ મને કીધું હતું કે દાદા મારી પહેલી કથા હતી ને 7 દિને મેં ગોઠવી તો 3 દીમાં મારે બધું પૂરું થઈ ગયું. 4 દી મારે બોલવું. પછી બીજા બ્રાહ્મણ બોલાવી અને મેં એની પાસે પ્રવચનો પાવ્યા. મને એમ હતું કે હું કેમ બોલી. હવે મને દી ઘટે. આ બધું ક્યાંથી આવે ખબર નથી. આ દે હો આ દે. મારે એમ થાય કે હજી કેટલું આ આયુર ઉપર મારે બોલવું હતું.
આઈને એક બાર એક પ્રસંગ લેવો હતો. હજી તો મારે પિતૃનું બાકી, એટલે જ રાવણ સંહાર થોડુંક કરાવી દઉં, નહીં તો કાલે પછી નહીં લઈ શકું. એટલે રાવણ પછી આવે છે, સ્વભાવ છોડી શકતો નથી, માફી માગી લે છે શિવની, ને પછી રામ અને રાવણનું ઘમાસાન યુદ્ધ થાય છે. કોઈ એમ કે રામ રાવણનું યુદ્ધ કેવું? રામ રાવણનું યુદ્ધ રાવણ જેવું. એનો કોઈ બીજો એનો ઉપમા ન આપી શકાય. અને ભગવાન 30 બાણ છોડે છે, રામના 10 મસ્તક 20 ભુજા 30 બાણથી છેદન કરે છે, અને 31મું બાણ નાભીમાં મારે છે. અહીંયા ન માર્યું, કેમ? અહીંયા રામ હતા, રાવણના ગળે સીતા હતી, સીતાના ગળે રામ, એના હૃદયમાં પાછા રામ, એમાં એને રામ ને સીતા દેખાતા હતા. એટલે આ બાણ ન માર્યું, હૃદયમાં એક બાણ ન માર્યું. એકવાર કીધું કે બંદોદરીએ કે રામ જો રામના નામથી પથ્થર તળી જાય. તમે કરો તો તરે? હાલ તારે બતાવું તો હા. એને પણ સીતા લખીને પથ્થર ઘા કરીને તરી ગયો. બંદોદરી ત્યારે કીધું, દેવી સીતા તો માં છે મારી, અહીં બેઠી છે. અમારા અરવિંદ ત્રિવેદી બ્રાહ્મણ, અરવિંદ ત્રિવેદી, જેને રાવણ લંકેશનો પાત્ર ભેજો એનું મળ્યો હતો. અમારા મુંબઈમાં અમારે બ્રાહ્મણનો છોકરાનો યજ્ઞોપવિત સંસ્કાર હતો, એમાં મળ્યો અરવિંદ ત્રિવેદીને. ત્યાં જટાટવી ગલજવલ્લભ પ્રવાહ પાવી તસ્થલી એને ગવરાયું હતું. બહુ ઉંમર થઈ ગઈ, હાથ ધ્રુજતા હતા. ત્યારે એને કીધું હતું કે જ્યારે મેં આ પાત્ર ભેજવું ને, ત્યારે ઘરે છે ને હું રામની માફી માગીને નીકળતો કે મારે રામને ગાળો દેવાની છે, એ રોલ મારે ભજવવાનો છે. રામ તુચ્છ છે, એની આગળ સિંહ લગાડો, આવું મારે બોલવું પડશે. હે ભગવાન મને માફ કરજો, આ તો મારો રોલ ભજવું છું. એટલે ત્યારે કે મારે માફી માગી દઉં, કાયમી નીકળતો. આ અરવિંદ અમે ભેગા બેઠેલા છે, પગે લાગ્યો આવો ઘરે, પણ અમે બધા એક કામમાં હતા, બધું અમારે છે કામ, પાછું ક્યારેક. હવે તો એ નિર્વાણ પામી ગયા. તો આ સીતા તમામ હું લેખું તરી ગયો. જો સીતા મારા હૃદયમાં છે, અને રામ ને સીતાને કોઈ અલગ ન કરી શકે. રામ લખ્યું હોય સીતા આવી જ જાય, ભિન્ન ને ભિન્ન, બે અલગ નથી, એક જ છે. આમ રાવણનો સંહાર થાય છે, દેવતાઓ રાજી થાય છે, પુષ્પ વૃષ્ટિ કરે છે, ભગવાન શંકર આવી સ્તુતિ કરે છે, અને દશરથજી રાજા આવે. જો આપણા માતા પિતા ગુજરી ગયા હોય ને, તો એ લોકમાં હોય, યાદ રાખજો, એ વયા નથી ગયા. એ ક્યાંક લોકમાં હોય, આપણી રાહ જોતો હોય. આપણા પિતાને માતા ગુજરી ગયા હોય, આપણે ઘરે ન હોય, આપણે ન મળી શક્યા હોય, અથવા તો કઈ એવી જગ્યાએ મૃત્યુ થયું હોય, દવાખાનામાં મૃત્યુ થયું હોય, આપણે ન હોય ને, તો એ આપણી રાહ જોતા હોય, અને પાછા આવે છે. એ કાલ હવે સમજાવીશ તમને. પાછા આપણી ઘેરે આવે છે. એટલે અને પછી કહે છે, વિભીષણને રાજ આપે છે, રાવણની અંત્યેષ્ટિ થાય છે, અને કે વિભીષણ હવે રાહ ન જોવરાવો, સીતાને મુક્ત કરો, અને મારે એક દિવસમાં બાકી રહ્યો છે કે ભરત પ્રાણ ત્યાગ કરી દેશે, અને હનુમાનજીને મોકલો, તમે ઝડપથી જે સમાચાર આપો. એક સેકન્ડ મોડું થશે ને તો ભરત છે એ પ્રાણ ત્યાગ કરી દેશે. હનુમાનજી આગળ જાય છે, ભગવાન પુષ્પક વિમાનમાં બેઠી સખાઓ સાથે સીતાજીને સમજાવતા, જો અહીંયા આ મર્યા સમજાવતા ગંગા કિનારે આવે છે. પેલા કેવટને ઉતરાય બાકી છે, એટલે કેવટે કીધું મારે કંઈ જોતું નથી, તમે પાછા જાઓ ને, ત્યારે મેં તમને નૌકામાં બેહાડ્યો, તમે મને પ્લેનમાં તમારા વાહનમાં બેહાડી દેજો. એટલે એના વાહનમાં બેહાડ્યો. ભગવાનને હારા વસ્ત્ર આપણે અર્પણ કરીએ ને, તો આપણે હારા લુગડા પહેરી શકીએ ને, હારા કપડાં પહેરી શકીએ ને, એટલા રૂપિયા આપણે આપી દે. ઘણા ગોર બાપા યાદી લખે ને, ધોતી સારી, પંચ્યું હારું, દુકાન જઈને કે નાનું કટકું આપી દે ને, ગોળ તો લેખા કરે. એક જગ્યાએ હું દુકાને ઉભો હતો ને, એક જણો માલ લેવાયો, એને ખબર નહીં કે આ ગોર બાપા છે. ઓલો યાદી હતો કથાની, સોપારી 250. ઓલો કે આ હોપારી સારા જોઈએ કે નબળા? તો હારા નો ભાઈ, હારા 850, નબળા ને 400. નબળા આપો ને. આવું કરે. અમે પછી માલ ખોલીએ તો ખબર પડી જ જાય કે આમાં લોભ છે. પેલા ભગવાનને ધરવું, પછી તો ગોરનો અધિકાર છે. મારે એક વાસ્તુ હતો મુંબઈમાં, ચાંદી, મને કહેતા જે આવતું એ લખજો, ચાંદીની વસ્તુ, સોનાનો દાણો. કોઈ કીધું કે આ તો ગોર બાપા લખ્યું, આટલું લેવાનું હોય, ખોટું લઈ જો ને. એટલે ગોર બાપાએ લખ્યું ભલે, પણ આપણે આપણી કુળની દેવીને દેવાનું છે. આપણી કુળની દેવીને ખોટું ચડાવ્યું તો આપણે ખોટું જ મળીએ. ભગવાનને વસ્ત્ર, તમે થાળ ધરો ને, બેન એક વાત ખાસ કહી દઉં, અત્યારે જે ધરી દીધા હોય વાંધો નહીં, બાકી હોય સમજી લઉં, અને આવતા વર્ષે ધરો એ થાળ ધરો ને, ત્યારે શંકર બાપાને જે બાપુ એક લાલ પંચું રાખે ને, એક લાલ પંચું લઈ લેજો.
અને માની એક ચૂંદડી લઈ લેજો. શંકર બાપાને લાલ પંચીઓ ઓઢાડી અને થાળ ધરજો. મેં તો કાલ સમજાવ્યું બાપુના વાસણમાં, આપણા વાસણમાં નહીં ધરવાનું. અને તમે માતાજીને ચૂંદડી ઓઢાડજો. બાપુના વાસણમાં ધરવાનો, આપણા વાસણ ગર્ભગૃહમાં જાય પછી આપણે લેવાતા નથી. આપણા ઘરમાં વાસણ ન લેવાય, એમાં જમાય ને પછી આપણે શંકર બાપાનું થાળ જમતા પણ નથી. શિવ મંદિર ધર્યું હોય ને પછી આપણે દાળ શાકમાં ભિક્ષામાં નથી કરાવતા. શંકર બાપાનું અતિત બાપુ હોય ને ખાઈ શકે, આપણે ખાઈ ન શકીએ, કોઈ ન ખાઈ શકે. એમાંય થાળામાં મુકાઈ ગયું ને શ્રીફળ, પીપળ અઘોરી સાધુ લઈ શકે, આપણે ન લઈ શકીએ. ઓલા બાપુ ખીજાય અમને ઘણા, બાપા ગોર બાપા તમે થાળામાં ન મુકાવો, એ પછી અમારો અધિકાર નથી. પછી અમારે પાણીની ઝાલક મારીને દોડાવવું પડે. શિવાલયમાંથી શિવ થાળામાંથી બિલીપત્ર પણ ન લેવાય. ઘણા બહેનો મેં બિલીપત્ર લેતા જોયા હતા થોડાક સમય પહેલા. હું મંદિરે કી પૂજા કરાવી ગયો, બિલીપત્ર લેવા. બિલીપત્ર આપણે લઈ ન શકીએ. બ્રાહ્મણ પણ કઈ રીતે લઈ શકે, એની મુદ્રા છે. બાકી અતિત બાપુ તમને આપે નમન માટે, લે બાપા, ત્યારે આમ નમન લઈ લેવાય. એની મુદ્રા છે. આ રીતે હાથ કરી, આ રીતે હાથ કરી અને આમ કરી, ગોર બાપા આમ કરી આમ જો ઉપડી જાય તો આમ પાછું લઈ શકે, તો એ ગોર બાપા લઈ શકે. બાકી એને પણ એ લઈ ન શકાય, બાપુનો અધિકાર છે. આ બધા ઘણું બધું રહસ્ય છે. એટલે અને પછી અહીંયા ભગવાન આવે છે અને પછી ભરત ને રામ જે એવા ભેટા છે, એવા રડે છે, કોઈ ઓળખી નથી કે વનવાસ કોનો હતો, આનો હતો કે આનો હતો. વશિષ્ઠ બાપજીએ કીધું કે હવે ચારેય ભાઈઓને સ્નાન કરાવી દો, જટા ખોલાવી નાખો અને હવે રાતની વાટ ન જોવી, અટાણે જ રાજ્યાભિષેક કરી દો. આ એક રાતની વાટ જોઈને એમાં 14 વર્ષ વહી ગયા. સારું કામ કરવું હોય ને તરત જ ભીખો બાયણે ઉભો હોય ને તો જમાડી દેવાય. સૂપ લખે લાપસો ગળ્યું જોવા બેહાય નહીં. ગાયે ગાય ન્યાને ન્યા વિચાર આવે ને કે આપણે પિતૃ કાર્ય કરવું છે તો તરત ભાઈઓને બોલાય, ભાઈ તમે આવો તો ઠીક છે, બાકી મારે પૈસા ભોગવવાના છે. હું ગોર બાપાની છે કે તમે હાલો મુહૂર્ત કઢાવો. મને ઈચ્છા થઈ છે પિતૃ કાર્યની, મને હવનની ઈચ્છા થઈ છે. જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે માતાજી ઘડીક માટે આપણી માટે હાથ બીકો હોય. પછી કાંઈ વિચાર્યું ભાઈઓ ભેળા થતા નથી, બેક માંગતા નથી. ઘણા મને કે પૈસા મારે ભોગવવાના છે પણ અમારા ભાઈઓ ભેળા નથી થતા. પછી હસતા હસતા એને એમ કહું કે હવે બધા ઉપર ભેળા થાય, ન્યા પિતૃ કાર્ય કરજો. એક ભાઈ કે એટલે આપણે હા ભાઈ હા, તને આવો વિચાર ક્યાંથી આવ્યો, તને આવો વિચાર ક્યાંથી આવ્યો, કરી નાખ મારા બાપ, અમે બેહી જાઉં, હૈસે તો દેવું ફાળામાં, બાકી અમે જોડીઓ બેહી જાઉં, દીકરાને બેહાડ્યું ને આપણે જો બેહી શકીએ એમ ન હોય, પગની તકલીફ હોય, ભાઈ તું કર, અમે ક્યાંક કામકાજમાં ઊભા રહી જાઉં. એક સેકન્ડમાં કહી દેવાય. આ તો આપણે ક્યાં પિતૃ નડે, ખર્ચ કરવાની હું જરૂર છે ને, એટલે ઓલો નારાજ થાય. તમે ઈશ્વરને આડી આવીને કામ બંધ કરે એવું છે, એ થોડા મૂકે પછી તમને. એટલે તાત્કાલિક એ સમયે રાજ સિંહાસન મગાવ્યું. ભગવાનને જવું ન પડ્યું, ભાઈ અહીંયા લઈ આવો, આ સ્નાન કરાવ્યું, વસ્ત્ર ઘરેણા પહેરાવ્યા અને પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કિન્હા, પહેલું તિલક વશિષ્ઠજીએ બાલમાં બધા ભાઈઓને કરી રામ અને સીતાને ગાદી આપી દીધી અને રામ રાજ્યનું સ્થાપના થઈ. રામ રાજ્યમાં કોઈ દુઃખી નહોતું, રામ રાજ્યમાં બધા સુખી હતા. રામ કરવેરો લેતા ઈર કરતા કોઈને ભારી ન પડે. આમ રામ રાજ્યની સરસ સ્થાપના થઈ છે. અને પછી ધીરે ધીરે સખાઓને વિદાય આપે છે કે ભાઈ હવે તમે તમારા સ્થાનમાં પધારો. વિભીક્ષણને કે ભાઈ તું પણ જા, ત્યાં રાજ્ય રેઢું ન મુકાય. સુગ્રીવને કે ભાઈ તું પણ જા, રાજ્ય રેઢું ન મુકાય, કોઈ બીજા આક્રમણ કરી દે. તમે બધાએ મારી બહુ કામ કર્યું, હું તમારો આભાર વ્યક્ત કરું છું. બધાને મોકલે છે. હનુમાનજીને જ્યારે કહે છે સુગ્રીવ કે હાલ ભાઈ, તો કે મને અહીંયા રહેવા દો થોડા દિવસ, તમે જાઓ. હનુમાનજી રોકાઈ જાય છે, ભગવાનની બહુ સેવા કરે છે. અને ભગવાન હનુમાનજીને પછી કહે છે કે હનુમાન તારે ક્યાંય જવાનું નથી બેટા, તે તો મને બહુ ઋણી રાખ્યો. એટલે મેં તમને વચ્ચે વિભીક્ષણની વાત કરી હતી. વિભીક્ષણ એમ કીધું ભગવાન મને યાદ કરે છે. હનુમાન કે તારા જેવાને યાદ ન કરે તો કહું રામ રામ તો ભજું. આ જો રામ લખેલું છે, એટલે ભજવાથી કઈ ન થાય, રામ કાર્ય કર. તારો ભાઈ સીતાજીને લઈ આવ્યો, તે કોઈ દી વિરોધ કર્યો, બળવો કર્યો તારા મંત્રીઓને લઈને? બેહી ગયો તું બળવો કરીને કે સીતાજીને પાછા મોકલો, બાકી બળવો કરું. ભલે તું આ રીતે યુદ્ધ કરવા માટે ઉભો થયો. રામનું નામ લેવાથી કઈ ન થાય, રામનું કામ કરાય. રામ 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 લેખા કરે. લખો એ સારી વાત છે. એ ચોપડી હનુમાનજીને મંદિરે મૂકી આવો, સારું છે.
પણ લખવા કરતા બહેનો ભાઈઓ લખવા કરતા જપો અને જપતા જપતા રામ કાર્ય કરો. રામ કાર્ય કરો એટલે ઈશ્વર તમને પ્રેરણા આપશે. તમને લાગતું હોય કે આ સારું કાર્ય એટલે કે રામ કાર્ય, બટુક ભોજન, જમાડો, યજ્ઞ, સમાજ બહાર કામ કરવા માંડો, સમાજનું હિત થતું હોય એમાં કામ કરવા માંડો, તનુજા વિતજા, પૈસાથી સેવા આપો, પૈસા ન હોય તો કામકાજમાં ઉભા રહ્યો, વાળવા મંડી જાવ જગ્યા કે ભાઈ આ જગ્યાએ સાફ કરી નાખું, કાલે એટલા માણસો આવશે બેઠશે, હાલો સફાઈ કરી નાખું, બપોરે આટો મારી જાઓ, જોઈ આવું ભાઈ કે આ ડોળું કોઈ વસ્તુ નથી ને, સફાઈ કરી આવું. મારું કંઈ કામ પડે તો કોકને પૂછું ભાઈ આયોજકોને, ભાઈ મારું કંઈ કામ છે, રામ કાર્ય કરવા મંડી જાઓ, મારો રામ જોઈ છે, આ મારું આ કરી દીધું, આ પાસ દીધું, પૂરું કરી દીધું, તો મારું કરે તમારું ન કરે, તમે થોડા દુશ્મન છે, તમારામાં રામ બેઠો છે. પણ તમે રામ કાર્ય ચૂકી જાઓ છો. નામ તો લઉં છો, કામ નથી કરતા. કુળદેવીનું નામ તો લઉં છો, કુળદેવીનું કામ નથી કરતા. એ એક દી નવરા હોય ત્યારે નોરતા હાલતા હોય ત્યારે માતાજીના મંદિરે જાય પોતા મારી આવાય. અમુક મંદિરે પોતા મારવામાં વારા નથી આવતા. મેં જોયેલું છે. હારા અબજોપતિ રૂપિયા વાળા હોય ને, યા કેદારનાથ અમરનાથની યાત્રા જાય ને, એના પગું છોડે. અબજોપતિ. અમારા વિસાવદર બાપુ હતા, 300 વર્ષની ઉંમર, બધા કેતા આપણે જોયા નથી, કેતા 300 વર્ષ છે. ત્યાં એક પ્રોફેસર સાહેબ જેનો 2.5 લાખ પગાર, 5 વાગે જતી નીકળી જાય, હાડા પાસે બાપુના આશ્રમે આવી જાય, બધા પાંદડા વીણી વાળતા હોય. એટલે પ્રોફેસર, મેં પૂછ્યું કે સાહેબ તમે 2.5, મને કે આ બાવલિયાની કૃપાથી મારી ઉપર હું પ્રોફેસર બની ગયો. અહીંયા હું નાની પોસ્ટમાં લઈ ગયો હતો દાદા. આ બધું થઈ જાય એટલે, અને પછી અયોધ્યાના વારિસના નામ આપી હનુમાનજીને કીધું, હનુમાનજી જ્યાં રામ નામ લેવાતું હોય, જ્યાં રામ કથા થતી હોય, ત્યાં તમારે જવાનું છે. ત્યાં તમારે આ કથા ન પતે ત્યાં સુધી હાજરી આપવાની અને કાર્ય પાર પાડી દેવાનું બધાનું. અહીંયા એવડું કાર્ય ગામ ધવાડા બંધ હતી પૂગી ગયું. ખાલી નાની એવી કથા કરવી હતી, એક માઇક રાખી, 2 ખાલી સ્પીકર રાખીને કરવાની વાત હતી કે મારી ભાઈ પેલી કથા છે, બોલી શકી કે નહીં બોલી શકી, કદાચ મને વિશ્વાસ હોય ન હોય એટલે તમે નાની કથા કરો. આ બધા ભાઈઓ સાથ સહકાર કરીએ દાદા, મને પણ એક સ્ટેન્ડ મળી જાય, મારી એક કથા થઈ જાય અને મારા મામાના ગામમાં કથા થઈ જાય, એવી એક ઈચ્છા હતી. અને જોઉં જ્યાં ગામ ધવાડા બંધ જમણોથી પૂગી ગયો. આ કરીએ. આ તમારા આ ગામમાં ફરે છટાણે તમે કાલે એક કામ કરજો, કાલ જમવા તો આવવાનું જ છે હાંજે, એટલે નવીરા તો છે હાંજે, બાવીને કઈ રવાડામાં જવા પડતું નથી. એક કામ મારું માનો તો કરજો. તમારા ઘરના આંગણે કાલે આપણો અંતિમ દિવસ છે. હનુમાનજી અહીંયા છે, મેં બોલાવેલા છે, તમને ખબર છે, પ્રથમ દિવસથી કામ કરે છે આપણું. કાલે અનુકૂળ હોય, હનુમાનજી કાલે આપણે વિદાય લેશે પાછા. કાલે તમારા આંગણે દિવાળીની જેમ રંગોળી પૂરજો. બધા કલર ન હોય, દિવાળીને વૈધા હોય તો કરજો, બાકી કંકુ લઈ શરણ પગલા કરી નાખજો. મારો હનુમાન જ્યારે જાહે ને ત્યારે તમારા ગામમાં ફરીને નીકળશે અને એમાં કોઈના ઘરે કંઈક એવું જોઈ જાય ને, કંઈક કૃપા કરીને વયો જાય ને તો બેડો પાર થઈ જાય. ગામમાં નીકળીએ રંગોળી કરજો. ભગવાન આવ્યા ને આખે અયોધ્યામાં રંગોળી, દીવડા, એટલે રંગોળી કરીને દીવો ને એવું કરજો. હાંજે તો જમવાનું છે એટલે ભાવ આપણે ફ્રી છે, રંગોળી કરીને હાંજે આવજો. અયોધ્યાના વારિસ લવકુશ આદિના નામ આપી પાછો જે સીતાજીનો વિયોગ થયો, વાલ્મીકી લખે છે, તુલસી લખતા નથી. તુલસીને એમ થયું કે રામની જે સીતાની છબી છે ને, હવે મારે બીજી વાર એને છૂટી પાડવી નથી, મારે સીતાનો વિયોગ મારે નથી લખવો. ભલે વાલ્મીકીએ લખ્યો હોય, બસ આ મૂર્તિ બધાના જીવનમાં રહે. અને એમ કરી અને 1, 2, 3 કરતા બધા સોપાન, 7 સોપાનને છેલ્લે ઉત્તરકાંડ આવે છે. ઉત્તરકાંડમાં ગરુડજી અને કાગભૂષણજીનો જે વાર્તાલાપ છે એમાં આપણા પિતૃની વાર્તા આવી જાય. એ ગરુડ પુરાણ. થોડીક હું તમને આપણા પિતૃ ગુજરી ગયા પછી ક્યાં જાય છે, પાછા એ આપણા ઘરમાં કેવી રીતે જન્મ લે છે, કેવો માણસ કેવી ચોરી કરે, કેવું કાર્ય કરે તો પાછો એનો જન્મ કેવો થાય છે, ક્યાં થાય છે, એની ચર્ચા હું કરીશ. એટલે આજે મેં ઝડપથી આ બધું સંક્ષિપ્તમાં પૂરું કરી દીધું. કોઈ એમ ન માનતા કે ગોર બાપાએ ગોટો પિંડો વાળી દીધો. મારી પાસે 5 દિવસ છે, ક્ષમા કરજો. એટલે મારે બધું બહુ
શિવનું આપણે 2 દિવસ ચલાવ્યું. એટલે આ કથા નિયમ પ્રમાણે નવાન પારાયણ, આ નામ કથા 9 દિવસની હોય. ઘણાને એવી વાત આવી કે આ ગોર બાપાએ ટૂંકી કેમ કરી, 9 દિન જ હોય. એટલે ઘણા એવા બે વિરોધ કોઈ કર્યા હોય. તો મેં એને સમજાવ્યું, જેને મને કીધું ગોર બાપા અમુક આવી વાતો થાય છે. તો કીધું ભાઈ મારી આ પહેલી કથા છે, કદાચ 9 દિન ન બોલી એકો હોય તો પછી તમને આળસ આવે, તમને કંટાળો આવે. કોઈ માણસને આ તમે જોવ તો ખરા સંખ્યા. પહેલી કથા મેં કાલે કીધું, આજે કહું છું, હું રોજ આ યાદ રાખી. આ ચિત્ર મને રોજ યાદ રહેશે. આ ભાઈ શૂટિંગવાળા છે ને, મેં કીધું આ બે ચાર ફોટા મને અલગથી મોકલી આપજે. પહેલી કથામાં કોઈ વક્તામાં આટલા માણસો ન થયા હોય. પહેલી કથામાં મારી પહેલી કથા છે, અને પહેલી કથામાં તમે બધાના આશીર્વાદ. એટલે હવે મને આમ આવી ગયું. હવે હું 7 દિન 9 દિન આપી દે તારીખ. અમારા વિજયભાઈ વાત કરી દીધી. અમારા વિજયભાઈ જે આવ્યા છે ને, વિજયભાઈ ગોહિલ, એને કથા માગી છે પણાદરમાં. હવે જેથી અમારો હનુમાન બાપો કહે ને તેથી પણાદરમાં કથા કરશું ને તમે સાંભળવા આવજો. બધાને આમંત્રણ જેથી પણાદરમાં હોય તેથી. બાકી 4 તો બીજા પેલા ગોપીબંધ ડોળાસા વાળા કહી ગયા. વિજયભાઈને અમે છે ને, મારો વિષય નક્કી નથી કરતો કેના ઉપર હું બોલી. એમ અહીંયા હું માનસ શંકર બોલું છું. મારો આયુષ્ય જેથી કહે છે તેથી માનસ યદુવંશ ઉપર બોલવું છે. મારા ગામમાં મેં કીધું કાલે ગોપી આવી હતી ત્યારે અહીંયા માનસ ગોપી ગીત ઉપર બોલવું છે. આમ બધા ઉપર મારી કથા છે ને, હું મેં પહેલાંથી કીધું મારી ન્યાડ અલગ છે ભાઈ. હું બધા જેમ કથાકાર નથી. હું કોઈ વિષયને પકડી એ વિષયની આજુબાજુ ફરીશ અને એના વિશે તમને સમજાવીશ. આપણા 5 દિવસ શંકરને સમજ્યા છે, આપણા સુખનાથ બાપાને સમજ્યા છે. એટલે હું એ વિષયને કેન્દ્રમાં રાખી અને એ પ્રમાણે હું ચાલું છું. અને એ બરાબર કોઈ પણ વિષય હોય એ વિષય ઉપર હું બોલી શકું છું. મારા ઉપર એટલી કૃપા છે. મને તમે કોઈ પણ વિષય આપી દો. કોઈ એમ કહે માનસ સદગુરુ કરો તો માનસ સદગુરુ ઉપર બોલી જાઓ, 9 દી બોલી જાઓ. કોઈ એમ કહે કે માનસ રાવણ કરો તો માનસ રાવણ ઉપર, હું રાવણ ઉપર બોલી જાઉં 9 દિવસ. એટલી મને મારા ખરેખર મને ભગવાનની કૃપા છે. તો અહીંયા અયોધ્યાના વારિસનું વાત કરી અને પછી સોપાનો પૂરા થતા જાય છે. એક છેલ્લે ઉત્તરકાંડ બાકી છે. આપણા જીવનના બધાના ઉત્તર, એમાં ઉત્તર છે. એટલે આજે ઘણો સમય લઈ લીધો, પણ આપણી પાસે દિવસ કાલ છેલ્લો છે. જમણવાર છે, કદાચ એમાં વહેલું મોડું થયું, કથા થોડી મોડી પણ ચાલુ થાય. એટલા જ ઉતાવળ કરી સમય તમારો લીધો, ક્ષમા કરજો. અને કાલે જ્યારે આ પિતૃ વિશે ખાસ માહિતી જોતી હોય, જેણે પિતૃ વિશે ખાસ માહિતી જોતી હોય, હું બહુ એમ કહું ને કે હીરા જેવી અમૂલ્ય વાત કરવાનો છું, હોના કરતાં મોંઘી વાત કરવાનો છું. ખાસ આજે આવ્યા મારા માટે થઈને કદાચ શ્રમ લેજો. અને ભાઈ આહિર ભાઈઓ જે આવ્યા છે, કદાચ સમય હોય તો મારા ભાઈ મારે વાત કરવી હતી તમને. કાલે પાછા રોહિતભાઈ કાલે અનુકૂળ પડે તો આવજો. આજે મારે આ પૂર્ણ કરવું હતું એટલે આહિરની એક વાત ન કરી શક્યો. આવજો એટલે એક વાત સરસ મજાની તમારા સમાજને ગર્વ થાય એવી કરીશ. થોડોક સમય ફાળવજો, અનુકૂળતા હોય તો આવજો, નહીતર એવું કોઈ ખાસ નથી તો અમે આયરોની વાતો કરી લેવું. એટલે તમામ સમાજોની ઘણા દરેક સમાજના ક્ષત્રિય આદિ સમાજની અંદર મેં હમણાં વાનંદભાઈની વાત કરી. પોતાને હું મહત્વ છે. હું માનસ ક્ષત્રિય ઉપર બોલી શકું. માનસ ક્ષત્રિય, ક્ષત્રિયના 16 ગુણ છે. હોળ ઉતરી ગયા હોય, હોળે કળાએ ચંદ્ર ખીલી જાય. પરમાત્મા કૃષ્ણ હોળે કળાએ ખીલી જાય. 16 ગુણ ક્ષત્રિયના છે. આ બધું ભાઈ ઘણું છે. આમાં તો ભાઈ ગંગા છે આ, પણ સમય ફાળવો એટલે ઉત્તરકાંડ બાકી થોડું ઘણું છે, જ્યાં ગરુડ પુરાણ અંતર્ગત છે. કાલે હું સમજાવીશ પિતૃ વિશે. એ સમજવું હોય તો પાછા બધા 8:45 વાગે હાજર થઈ જાજો, પોતાનું સ્થાન મેળવી લેજો. હવે થોડી જાહેરાતો જે હોય કરીએ, પછી થોડુંક 1 મિનિટ સંકીર્તન કરી લઈએ, આરતી કરશું. કોઈ ઊભા નથી. તમને જણાવ્યું તેમ જ્યારે વ્યાસપીઠાધીશ નીકળી જાય ત્યારે હનુમાન બાપુ ધીમે ધીમે એની પાછળ જાય છે. એની કૃપા તમારા ઉપર થતી જાય. એટલે કોઈ ઊભા ન થાય. જરૂરી હોય, ઉતાવળ હોય, મોડું થતું હોય, કોઈ બાળકો ઘરે હોય બહેનોને, તો કોઈ એવો નિયમ નથી, કંઈ વાંધો નહીં. માખણમાંથી મોવાળો નીકળી જાય ને એમ ધીમેકથી વરી જાય. આયુજમ દહને નહીં કહેતા વાતું થવા માંડીએ. આમ ધીમેકથી હળી નીકળી જાવ, કોઈને ખબર ન પડે કે કઈ નીકળી ગયા હો. એટલે આપણે કોઈનું ભંગ ન થાય. અને જો મજા આવતી, આનંદ આવતો હોય તો દવાખાને હોય ને કેમ રાતે રોકાવવું પડે, કેમ રાતે જાગવું પડે. બીમારોની નીંદ પેટમાં દુખતું હોય, આખી કેમ નીંદર ન આવે, આપણે એમ સમજવું. મેં તો પહેલાં કીધું કે આ એક હોસ્પિટલ છે. આ હોસ્પિટલ છે, એમાં તમારો ઈલાજ થાય છે. ડોક્ટર ચમચે દવા આમ પાય કે આમ પીવાય. હું તમને અહીંયાથી દવા પાઉં છું, તમારો ઈલાજ કરું છું.
ઘણાના થઈ પણ ગયા. મને એવા રોજે રોજ કોકને ફવાડા અહીંયાથી જાઉં ને સવારે રિવ્યુ લઉં. ધીરુભાઈને હું ખાસ ફોન કરું રોજ. ધીરુભાઈ મેઘાભાઈ ચૌહાણ 9:30 મારો ફોન છે. ધીરુભાઈ કેવું રહ્યું? મારી કોઈ ભૂલ હોય, ક્યાંક હું બોલવામાં કંઈક ક્ષતિ હોય, પહેલો વહેલો છું. ધીરુભાઈ કે નહીં, તમે વિચાર કર્યો. જો 9:15 થવા આવ્યા, બરોબર, લગભગ 8:30 બધા 9:15 ગોઠવાઈ ગયા. કોઈ પાણી પીવા ઊભું થયું? ઘેરે આપણે કેટલી પાણી પીવા ઊભા થાય, બાકી ચાની વ્યવસ્થા છે. જેને કંટાળો આવતો હોય ને ન્યા જામ થઈ જાય ટ્રાફિક. આ કોઈ ન હોય, વખતા ને આ બધા વેગાડ્યા કરે. આ કોઈ ઊભું નથી થતું, પાણી પીવાય નહીં. એટલે મને એ લાગે કે આ સફળતા છે મારી, આ મારા હનુમાનની કૃપા છે. 4 કલાક કોઈ ઊભું નથી થતું. ધીરુભાઈ મને કીધું તો પહેલા દિવસે મારે હું થાકેલો હતો ને, પહેલા દિવસે બહુ થાકેલો હતો, તો મારે 10 વાગ્યા સુધી બેઠું તો નીકળી જવું હતું. પણ 11 કેમ વાગી ગયા ખબર ન પડી. તમે પૂરી કરીને ઘડિયાળમાં જોયું તો 11:05. આ છે સત્સંગનો પ્રભાવ, સમયની ખબર ન પડે. રાહુલભાઈ બચ્ચુભાઈ ચૌહાણ, રાહુલ મારો ખાસ પરમ મિત્ર, મારો પરમ સ્નેહી, મારો આજ્ઞાંકિત. એ છોકરો મને પૂછ્યા વગર એટલું પણ ન કરે. મને પૂછે લાલાભાઈ, મારું નામ લાલાભાઈ, એટલે મને પૂછીને કરે. એટલે એને એક ઈચ્છા મૂકી કે મારે તમારા જે કંઈ આ બધા ભાઈઓ બધા આવ્યા છે એ બધાને મારે કંઈક ભેટ આપવી છે. એમના પત્ની શ્રીને બે અમારા માટે કંઈક લઈ આવ્યા છે, એને કંઈક આપવું છે, પહેલાં આપી દે અને પછી આપણા આયોજક જે કંઈ ભાઈઓ આપણા હોય એનાથી જે કંઈ ચર્ચા કરવાની હોય કરીએ. પછી બેનો આરતી કરે અને પછી આપણે હું ધીરે ધીરે આને આપણે પૂર્ણતા તરફ આજે લઈ જશું, વિરામ તરફ આવી જાઓ. આ પરિવારને બધા ઓળખો છો, મારા કરતાં વધારે ખાસ. બહુ અકિંચન પરિસ્થિતિ હતી. ગામના ભાઈઓએ બધાએ બહુ સારો મદદ કરી છે, બધાએ બહુ મદદ કરી છે. આજે રાહુલ બહુ સારી જગ્યા ઉપર સારી એવી રીતે નીતિથી, નીતિ, રીતિ ને પ્રીતિ, કાલ વાત કરીશ. જે માટે જીવનમાં 3 વસ્તુ હોય ને એ 14 બ્રહ્માંડમાં કોઈના બાપની તેવડ નથી એની ગતિને રોકી શકે, કોઈ આડો ન આવી શકે. જેનામાં નીતિ ને રીતિ ને પ્રીતિ હોય ને राजा रामचंद्र भगवान की जय, हनुमान जी महाराज આ ખર્ચો છોકરાએ કર્યો. આ વ્યાસપીઠ ને અર્પણ, વ્યાસપીઠ ને જયેશભાઈ તમારે બધાને હો. કોઈ બ્રાહ્મણ ને તો બધા આપે, સંગીત વાળાને, ભાઈ મ્યુઝિક સિસ્ટમ વાળાને, મને મારે બધાને દેવું. બાકી આ કથા આ લોકોને ખબર હશે, બ્રાહ્મણોને આપે ખાલી, આ તમે ગાડા કરે, આને બધાને દેવું, બધાને દેવું. તાળી ખૂટવી ના જોઈએ. ટોલા મરી જા, ટોલા. પરમ મિત્ર અને અમે રોજ અમારી બેઠક ધીરુભાઈ મેઘાભાઈ ચૌહાણની દુકાને અમે રોજ સાંજે આવી વાતો હાલતી જોઈ ને, રામાયણની, મહાભારતની 7 થી 9 અમે રોજ બેઠા હોય. જ્યારે હું મારા કામમાંથી થોડોક સમય મારા પાસે હોય, અમે ત્યાં બેસીએ ને આવી રામાયણ ને મહાભારતની વાતો કરીએ. ક્યારેક જગમાલભાઈ આવી જાય તો જગમાલભાઈ એ પણ અમને કંઈ સત્સંગ કરાવે. આવી વાતો જાય અમે રામાયણ હાલતું હોય અમારું. એટલે આ અમારી સાથે ત્યાં રોજ બેસે છે. પોતે મારી પાસે પિતૃ કાર્ય કરે એવું છે. આ બધા અમે બધા ભાઈઓ. सुखनाथ महादेव की जय, हनुमान जी महाराज की जय.
મારા વિજયભાઈ ગોહિલ પણાદર